ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે જે આપણે સબ્જેક્ટ રેડી કરવાનો છે એ છે તમારા સિવિલના સેમેસ્ટર 5th નો સબ્જેક્ટ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર, અને એમાં આપણું જે ચેપ્ટર નંબર 6 રનિંગ હતું સ્લેબ બેઝ ફાઉન્ડેશન, એનો પાર્ટ 2 પાર્ટ 1 કમ્પ્લીટ. પાર્ટ 1 માં મેં તમને કઈ વસ્તુ કરાવી કે ભાઈ જો સ્લેબ બેઝ ફાઉન્ડેશન છે તો રીકેપ લઈ લઈએ કે સ્લેબ બેઝ ફાઉન્ડેશન છે એના માટે જે તમને આપેલો હોય કોલમ, બરાબર છે, ISHB 300 ઈ કોલમ તો આપણી પાસે છે, બરાબર છે. ISHB 300 કે ISHB છે આપણું યસ 350 છે, 300 નથી, શું છે 350, બરાબર. આ કોલમ છે અને કોલમ ની સાથે શું હોય તો કે બેઝ પ્લેટ, અને બેઝ પ્લેટ ની નીચે શું હોય તો કે તમારું ફાઉન્ડેશન, બરાબર. ફાઉન્ડેશન કેનું બનેલું હોય તો કે કોન્ક્રીટ, બરાબર. જેને પહેલાના ધીમે છે તો પાર્ટ 1 માં મેં તમને કરાવેલું હતું. તમે કે આના માટે તમારે કઈ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી પડે, તો સૌથી પહેલી વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી પડે કે આ કોલમ છે એ રેડીમેડ મને અવેલેબલ છે, એના બધા માપ સાઈઝ અવેલેબલ છે. એની પછીની નીચેની જે આવે ને બેઝ પ્લેટ, એ બેઝ પ્લેટના કોઈ સાઈઝ ડાયમેન્શન આપણી પાસે નથી. તો મેં સ્ટેપ 1 માં તમને એ જ કરાવ્યું. બેઝ પ્લેટના સાઈઝ ડાયમેન્શન જો એની લેન્થ, વિડ્થ અને એની થિકનેસ પણ આપણે ફાઇન્ડ કરેલી હતી. એ બેઝ પ્લેટની થિકનેસ છે, બરાબર છે. એ થિકનેસ આપણે આવતી હતી 14 mm, 14 mm. હજી છે કેટલી છે 14 mm. આ આપણે આવતી હતી, એટલું થઈ ગયું. પછી મેં તમને એમ કરાવ્યું કે ભાઈ મારા બેઝ પ્લેટ મને મળી ગઈ, મારા બેઝ પ્લેટને નીચે આપેલા ફાઉન્ડેશન કોન્ક્રીટ સાથે કનેક્ટ કરવું હોય તો કેવી રીતે કનેક્ટ કરશું. તો મેં કીધું કે એક સ્ટેટમેન્ટ લખવાનું છે કે 4 નંબર ઓફ બોલ્ટ્સ જોશે આપણે, કયા તો કે એન્કર બોલ્ટ્સ. ડાયામીટર એઝ ઇટ ઇઝ તમે જે રાખો હોય, સપોઝ મેં 20 mm ડાયામીટર, તો 20 mm ડાયામીટર આપણે રાખ્યો, 20 mm ડાયામીટર ના અને 300 mm ની લેન્થ, અને કેવા શેપના હશે, જે શેપના, બરાબર છે. એ આપણે કમ્પ્લીટ થઈ ગયું. પછી મેં તમને એમ કીધું કે ભાઈ નેક્સ્ટ સ્ટેપ એવો આવશે કે આ બેઝ પ્લેટને મેં ફાઉન્ડેશન સાથે જોડી દીધી. હવે મારે ઉપરનો જે એંગલ છે આ ISHB 350 એને બેઝ પ્લેટ સાથે જોડવી છે. તો એમાં પણ મેં છે ને બે મેથડ પડી શકે. મેં કીધું એક કે તમારે એંગલથી તમે કનેક્ટ કરો, અને એક કે જેમાં તમે થ્રુ આઉટ વેલ્ડિંગ કરીને કનેક્ટ કરો. બોલ્ટેડ થી મેં અથવા તો એંગલ થી કનેક્શન છે એને કમ્પ્લીટ કરી દીધું. આજે જે જોવાનું છે આપણે છે ને વેલ્ડેડ કનેક્શન જોવાનું છે. કનેક્શન ઓફ સેક્શન, I section with base plate using welded. એક જ સમ, બરાબર. સમ નંબર 3 નું સ્ટેપ છે 3, એક જ પણ બે મેથડ થી થાય. એકમાં બધું આવે એ બોલ્ટેડ કનેક્શન થી આવે, ને અહીંયાથી આવશે એ બધું કેવું આવશે તો કે વેલ્ડેડ કનેક્શન થી આવશે, બરાબર છે. તો આમાં બી કેવું હોય કે જો આની પહેલા જે મેં તમને એરિયા ગણાવ્યો હતો બેઝ પ્લેટનો, મેં એવું કીધું હતું કે ભાઈ પહેલા મારે મિનિમમ એરિયા ગણવો પડે ને પછી પ્રોવાઇડેડ એરિયા ગણવો પડે. મિનિમમ એરિયા કરતા પ્રોવાઇડેડ એરિયા કેવો હોવો જોઈએ, વધારે. સેમ વસ્તુ અહીંયા પહેલા મારે છે ને લેન્થ પ્રોવાઇડેડ ગણશું, આજે અહીંયા આપણે ઊંધું કરશું, બરાબર. એરિયા પ્રોવાઇડેડ નહીં, કે લેન્થ આપણે કેટલી કરી શકીએ, કેટલી લેન્થ પ્રોવાઇડ કરી શકીએ. તો લેન્થ હોય ને એ જનરલી એવું હોય કે I સેક્શન ની ચારે બાજુ એટલે કે એની પેરિફરીમાં આવે. તો લેન્થ ઓફ વેલ્ડ is equals to periphery of I section. તો I section ની ચારે બાજુ તમારે વેલ્ડિંગ કરવાની છે. તો એ જે ટોટલ લેન્થ આવતી હોય એ ટોટલ લેન્થ મારે કેલ્ક્યુલેટ કરીને આપવાની છે કે ભાઈ કેટલી લેન્થ માં આપણે વેલ્ડિંગ કરેલું. ઓકે, તો ટોટલ લેન્થ મારે વેલ્ડિંગ ની લેન્થ ગણવી હોય તો જો હું કહું કઈ જગ્યાએ આપણે વેલ્ડિંગ કરશું, જો હું અહીંયા સાઈન કરતો જાઉં છું, જો અહીંયા આપણે વેલ્ડિંગ આવશે, આ બધી વેલ્ડિંગ ની સાઇન્સ છે, બરાબર છે. અહીંયાથી આ શેપ છે, બરાબર. ખાંચ, તો ખાંચમાં હું વેલ્ડિંગ ના કરી શકું, તો ખાંચની નીચે વેલ્ડિંગ રાખી બ્લેક, બરાબર છે. થ્રુ આઉટ વેલ્ડિંગ આવશે, આવી રીતે વેલ્ડિંગ આવશે. અમારે છે ને આ વેલ્ડિંગ ની લેન્થ ગણવાની છે કે ભાઈ મેં આ પેરિફરી ચારે બાજુ વેલ્ડિંગ કર્યું તો એની લેન્થ કેટલી, અહીંયા કરી ગયો આપણે, અહીંયા પણ આવશે. તો કેટલી વેલ્ડિંગ ની લેન્થ કરીને પછી આમાંથી જેટલો સેક્શન બાદ થતો હોય સેક્શન છે હું પણ બાદ કરી નાખીશ. તો સ્ટાર્ટિંગ કરીએ. જો આ શું છે તો કે એનું BF નું છે ડાયમેન્શન, H નું ડાયમેન્શન, TF એ બધા ડાયમેન્શન્સ લખી નાખો, બરાબર. લખવાના આપણે રહી ગયા BF, TF, TW અને H. આ બધા ડાયમેન્શન્સ આપણે કઈ કામના આવશે. તો H છે ને એનું 350 આપણને આપેલું છે હાઈટ. તો આપણને અહીંયાથી ખબર પડી કે ISHB 300. BF 250 આપ્યું છે. આ બધા કેવા માપ છે તો કે mm માં. પછી TF 11.6 અને TW 8.3. લેટેસ્ટ ટેલી યસ 11.6 અને 8.3 બધા એને માપ આપેલા છે. તો હું પેરિફરીમાં ગણું છું, એની ચારે બાજુની પેરિફરીમાં જેટલી વેલ્ડિંગ કરેલી છે ને એ વેલ્ડિંગની હું લેન્થ ગણું છું, બરાબર છે. તો લેન્થ પ્રોવાઇડેડ ઇક્વલ્સ ટુ
2 times of BF આ પટ્ટો આ BF કહેવાય 2 times of BF બે વખત BF ઓકે હાલો એટલે 2 times મે લઈ લીધું 2 times of BF પ્લસ 2 times of આ બી BF જ છે પણ BF માંથી શું બાદ થાય છે તો કે આટલી લેન્થ મારે બાદ કરી દેવાની એ લેન્થ શું છે તો કે TW thickness of web ખબર પડે છે શું કહું છું કે અહીંયા મારે વેલ્ડિંગ કરવાની છે આ એક સાઈડ અને અહીંયા આપેલી છે ને આ ઈ બીજી સાઈડ એટલે એમાં વચ્ચેની આ થિકનેસ ત્યાં તો નહીં આવે એટલે થિકનેસ શું કરીશું બાદ કરી નાખીશું તો 2 times of BF minus TW હવે પડશે 2 times of BF minus TW એટલે ફ્લેંજની વાળી પૂરી હવે વેબની વાળી તો વેબમાં કઈ જગ્યાએ આપણે કરીએ છીએ તો કે 2 times of આ h એકવાર અને આ બાજુનો h બીજી વાર એટલે આ પટ્ટાની વાત કરું છું h પછી આ બાદ કરશો આ આપણો પોર્શન છે બરાબર ઈ હું પછી બાદ કરીશ એટલે ટોટલ લેન્થ હું લઈ લઉં તો 2 times of h આટલી લેન્થ આવશે પેરિફરીમાં તો ગણીએ 2 times of BF આપણો 250 2 times of BF એટલે 250 minus TW એટલે 8.3 અને 2 times of h એટલે આપણો 350 તો આના આધારે જે લેન્થ આવે છે બરાબર હું કેલ્ક્યુલેટ નથી કરતો ડાયરેક્ટ તમે ટોટલ મારીને કહો છો હવે છે 1683.4 mm આટલી આવે છે બરાબર એવું હોય તો આપણે ટેક્સી છે જ આપણે ટેલી કરી લઈએ એક વખત બરાબર છે જોઈ લઈએ શું આવે છે કે 2 times of 250 બ્રેકેટમાં લખીએ 2 times of 250 bracket close minus 2 times minus bracket માં 2 times of bracket 250 minus 8.3 bracket close અને સોરી માઈનસ નથી અહીંયા છે આપણું પ્લસ 2 times of 250 અને પ્લસ 2 times of 350 આન્સર આવે છે યસ 1683.4 આટલી લેન્થ મારે ચારે બાજુ પેરિફરીમાં જો હું ગણતો હોય તો પેરિફરીમાં મારે આટલી લેન્થ જોશે પણ આ લેન્થમાં મેં અમુક વસ્તુ છે ને લઈ લીધેલી છે ભેગી પણ જેમાં મારે શું કરવી પડશે બાદ જેમ કે ડિડક્શન કઈ વસ્તુનું ડિડક્શન કરવું પડશે તો સમજાવું મેં અહીંયા છે ને આ TF અને આ TF આખા લીધા પણ આ TF માં કેવું છે કે આ પોર્શન છે ને અહીંયા વેલ્ડિંગ આવશે નહીં કારણ કે એ શેપ કેવો છે તમારો તો કે આવો શેપનો છે બરાબર છે કર્વેચર વાળો છે તો આ એક એના પોઈન્ટ્સ ગણવાના કે કયા કયા કર્વેચર છે તો કે 0.1 0.2 0.3 ને 0.4 ચાર પોઈન્ટ છે તો બે પ્લેનમાં કેટલા પોઈન્ટ હોય 8 હોય ટોટલ 8 પોઈન્ટ E જ્યાં h માં મેં આખું ગણ્યું હતું ને અહીંયા તો વેલ્ડિંગ નહીં આવે તો એ પોઈન્ટ્સ માં શું કરવા પડશે બાદ તો એ કેટલા થઈ ગયા h માંથી 2 ને 2 4 2 6 ને 2 8 પોઈન્ટ પછી આ h માંથી જો હજી અહીંયા પોઈન્ટ આ જે મેં કર્વેચર છોડી દીધું ન્યાય મેં વેલ્ડિંગ કરેલી નથી તો એ કર્વેચર માંથી મારે શું કરવા પડશે પોઈન્ટ બાદ તો 8 અહીંયા 9 10 11 અને 12 ટોટલ કેટલા પોઈન્ટ મારે બાદ કરવાના છે બાદ અને આ કયા વેમાં બાદ કરવા પડશે તો કે એન્ડ રિટર્ન ના વેમાં એન્ડ રિટર્ન અહીંયા થશે નહીં શું કામ એન્ડ રિટર્ન નહીં થાય કારણ કે એ છે ને કર્વેચર વાળો શેપ છે તો એન્ડ રિટર્ન એટલે કે 2s થાય તો 12 into 2s તો 2s એટલે મને વેલ્ડિંગ ની સાઈઝ રકમ આપી હતી કે વેલ્ડિંગ ની સાઈઝ આપણે કેટલી લઈ શકીએ તો કે 6 mm લઈ શકીએ તો 6 mm લીધું તો અહીંયા જોઈએ કેટલા આવે છે તો કે 144 mm આવશે તો ટોટલ જ્યાં મને લેન્થ મળી હતી બરાબર છે 1683.4 એમાંથી 144 હજી હું કાઢી બી નાખું તો એ ફાઇનલ લેન્થ બચે છે જેટલી મારે પેરિફરીમાં કરવાની છે એ એટલી છે 1539.4 mm ખબર પડી ગઈ આટલી લેન્થ તો હું પ્રોવાઈડ કરીશ પણ જોઈએ આ લેન્થ કેવી છે કે પ્રોવાઇડેડ મિનિમમ કેટલી પ્રોવાઈડ કરવાની છે એ આપણે ફાઇન્ડ કરવું પડશે બરાબર તો જો આ લેન્થ આપણે કેટલી લખી રાખીએ બાકી બધું છે આપણને ખબર પડી ગઈ આ કેલ્ક્યુલેશન આખી હું કરી નાખું છું ઇરેઝ બરાબર છે પેલા જે લેન્થ ફાઇન્ડ કરવાની એમાંથી ડિડક્શન શું કરી નાખવાનું બાદ 1539.4 એ આપણી લેન્થ પ્રોવાઇડેડ છે ઓકે આરો ડન ખબર પડી ગઈ કેટલી છે લેન્થ પ્રોવાઇડેડ 1500 લેન્થ પ્રોવાઇડેડ 1539.4 એ કેવી હોવી જોઈએ લેન્થ રિક્વાયર્ડ કરતા વધારે ઓકે તમારે લેન્થ ગણવી હોય વેલ્ડિંગ ની બરાબર છે તો વેલ્ડિંગ ની લેન્થ ગણવા માટે આપણી પાસે છે બરાબર લેન્થ ઓફ વેલ્ડ જે આપણે એક્ચ્યુઅલ લેન્થ ફાઇન્ડ કરીએ છીએ એ ઇક્વેશન છે તમારું પેજ નંબર 80 ઉપર આપેલું છે પેજ નંબર 80 ઉપર ઇક્વેશન જો કઈ કહું છે પેજ નંબર 80 ઇક્વેશન જો તો fa ઇક્વલ્સ ટુ શું છે fa ઇક્વલ્સ ટુ p upon tt અને upon lw બરાબર હવે અહીંયા વાત તો કે
મને ખ્યાલ છે ટોટલ કેટલો ફોર્સ મારે રેઝિસ્ટન્સ કરાવવાનો છે તો 1200 × 10⁻³ કિલોન્યુટન એ રકમ આપણને આપ્યો હતો કે આ જે છે કોલમ એના ઉપર કેટલો ફોર્સ લાગે છે એક્ચ્યુઅલ ફોર્સ તો કે 1200 કિલોન્યુટન બરાબર છે તો આ 1200 ફેક્ટર જ આપ્યો તો મારે આને કઈ કન્વર્ટ કરવાની કે એમાં જરૂર નથી 1200 કિલોન્યુટન પછી સાઈઝ આપ્યું એ તમને થોડ થિકનેસ એ મળી જાય 0.7s તો 0.7 s એટલે 6 6 7 42 mm અને fa સોરી આ p અત્યારે આપણે કામ કરીએ p નથી લેતા તો p આપણે રાખી કે અનનોન છે સપોઝ અનનોન છે અત્યારે મને નોન છે પણ હું ખાલી આ કેલ્ક્યુલેશન માટે માનું છું કે અનનોન છે fa મેં કીધું કે ભાઈ શોપ વેલ્ડિંગ હોય અને ફિલ્ડ વેલ્ડિંગ હોય તો અલગ અલગ મળે બરાબર છે ને શોપમાં 189 મળે અને ફિલ્ડમાં 158 મળે તો બેમાંથી મેં શોપ એઝ્યુમ કર્યું તો આપણો fa આવશે 189 ન્યૂટન પ્રતિ mm સ્ક્વેર અને આપણી પાસે નથી એક કામ કરી હું કહું કે વેલ્ડિંગની લેન્થ 1 mm વિચારો શું કરવા માંગુ છું હવે આ સમજો મારી પાસે જો tt છે fa છે અને lw છે મારી પાસે અહીંયા p નથી p ને મેં કીધું કે p અનનોન રાખીએ આપણે તો p ને અનનોન રાખીએ તો શું થાય તો હું p ને કરતા બનાવું તો સૂત્ર શું બનશે fa tt lw નું ઇક્વેશન બનશે fa tt lw fa એટલે કે તમારો ફોર્સ અથવા તો સ્ટ્રેસ 1.89 સોરી 189 થ્રોટ થિકનેસ 4.2 અને લેન્થ 1 mm તો આના પરથી મને ફોર્સ મળશે પણ ફોર્સ કેનો મળશે ફોર્સ એવો મળશે કે ભાઈ 1 mm ની વેલ્ડિંગ ની લેન્થ કેટલો ફોર્સ રેઝિસ્ટ કરે છે તો 1200 કિલોમીટર માટે કેટલી લેન્થ જોઈએ ઈ લેન્થ મિનિમમ બને કે ના બને જો એક આટલો ફોર્સ રેઝિસ્ટ થાય તો 1200 કિલોમીટર માટે કેટલી લેન્થ જોશે ઈ લેન્થ આના કરતા હોવી જોઈએ ઓછી રિક્વાયર્ડ કરતા આપણે પ્રોવાઇડેડ ઓલવેઝ જી પ્રોવાઇડ કરશું એ કેવો હોવો જોઈએ વધારે તો આ જે ફોર્સ છે બરાબર આ ત્રણેયને મલ્ટીપ્લાય કરું તો મને ન્યૂટનમાં મળે એ ફોર્સ મને મળે છે ફોર્સ છે 793.8 ન્યૂટન પર mm પણ ન્યૂટન પર mm છે મારા આ જે ફોર્સ મને આ લીવન હતો ને કિલોન્યુટન મળે જો 1200 કિલોન્યુટન આ મારા કિલોન્યુટનમાં કન્વર્ટ કરવા હોય તો કેટલાથી ડિવાઈડ કરવાનું 1000 થી ડિવાઈડ કરી નાખું તો કિલોન્યુટન પર mm અહીંયા હું જો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી શકું શું ક્રોસ મલ્ટીપ્લિકેશન કે 0.79 કિલોન્યુટન નો ફોર્સ છે 1 mm દ્વારા રેઝિસ્ટન્સ થતો હોય 1 mm દ્વારા લેવાતો હોય તો 1200 કિલોન્યુટન માટે કેટલી વેલ્ડિંગની લેન્થ જોશે તો 1200 * 1 ડિવાઇડેડ બાય કેટલા લેવાના તો 0.79 બરાબર છે તો અહીંયા લખું છું આપણે ઇરેઝ કરી નાખીએ આપણે શું આવશે જોઈએ લેટ અસ ટેલી કે 1200 * 1 બાય 0.79 તો લેન્થ રિક્વાયર્ડ કેટલી લેન્થ તમારે જોશે 1200 કિલોન્યુટન ના ફોર્સ ને રેઝિસ્ટ કરવા માટે તો એ લેન્થ છે 1512 mm કેટલી છે 1512 mm આટલી તો ઓછામાં ઓછી જોશે પણ તમે તો 1539 પ્રોવાઈડ કરી છે which means કે length provided is more than length required એટલે કે આ જે વેલ્ડિંગ છે તમે વિચાર્યું કે શોપમાં કરશું 6 mm ની સાઈઝ એની રાખશું કેવી છે કરેક્ટ તો આવી રીતે આનું કનેક્શન થાય હવે તમારા ઉપર છે રકમમાં કોઈ એવું લખેલું નહીં હોય કે તમારે આને વેલ્ડેડ થી કનેક્શન કરવાનું છે કે બોલ્ટેડ થી તમને જો ફર્સ્ટ મેથડ ઈઝી લાગી હોય તો ફર્સ્ટ થી કરજો આ ઈઝી લાગી હોય તો તમે આનાથી પણ કરી શકો છો પણ જો રકમમાં સ્પેસિફાઈ કર્યું હોય કે વેલ્ડેડ થી તો પછી પેલા વોલ્ટેડ થી કરતા નહીં ડન ચલો હવે આમાં લાસ્ટ સ્ટેપ બાકી છે મારે લાસ્ટ સ્ટેપ એટલે કે શું બરાબર આપણે પાછું થોડું રિવાઇઝ કરીએ કઈ વસ્તુ આપણે આમાં કેલ્ક્યુલેટ કરી એટલે તમને આઈડિયા આવી જાય કે હું શું કહું છું શું ગણવાનું એક બાકી રહ્યું લાસ્ટ અને મેં કરી નાખી વેલ્ડ ધારો એ ફાઇનલ થઈ ગયું હવે મારે જે એક વસ્તુ બાકી છે ને એ બાકી છે ફાઉન્ડેશનની સાઈઝ બરાબર છે શું કામ ફાઉન્ડેશનની સાઈઝ સમજો આપણે કરી નાખી ઇરેઝ સ્ટેપ નંબર 3 કમ્પ્લીટ હવે કયો આવશે આપણું સ્ટેપ નંબર 4 બરાબર તો લખીએ સ્ટેપ નંબર 4 તમે જો આ એંગલ તમને આપ્યો તો બેઝ પ્લેટ તમે બનાવ્યું બેઝ પ્લેટ ને આની સાથે જોડી દીધું ને બેઝ પ્લેટ સાથે એંગલે જોડી દીધું તો ફાઉન્ડેશન નું શું ફાઉન્ડેશન ની સાઈઝ માપ નથી તો પહેલા મારે ફાઉન્ડેશન માટે જે બાકી છે બરાબર સ્ટેપ નંબર 4 ઈ છે કે ભાઈ ફાઉન્ડેશન ની સાઈઝ આપો ફાઉન્ડેશન ની ડેપ્થ આપો બધું આપી દીધું એટલે ફાઉન્ડેશન નું પણ કમ્પ્લીટ તો આપણું લાસ્ટ સ્ટેપ છે સાઈઝ ઓફ ફાઉન્ડેશન અથવા તો ફૂટિંગ અથવા તો કોલમ બેઝ બરાબર છે તો
ફાઉન્ડેશનની સાઈઝ માટે મને ખબર પડે કે જો આ ડાયમેન્શન છે ને બરાબર છે, અહીંયાથી આખી આખું ડાયમેન્શન એને આપણે કહીએ છીએ BF, width of footing અથવા તો width of foundation, અને કહીએ છીએ DF એટલે કે depth of foundation, અને કેપિટલ B ને કેપિટલ D કહી દઈએ. તમારે આ માપ જોતું હોય તો જો મને આ ખબર છે કે 450 છે, આ બે બાજુ પ્રોજેક્શન લઈ લો, આ પ્રોજેક્શન ને કહી દો x અને આ બાજુના પ્રોજેક્શન ને કહી દો x, ટૂંકમાં ચારે બાજુના પ્રોજેક્શન ને હું x જ કહી દઉં તો તમારા BF x 450 x એવું થશે. તો BF 2 times of x, અથવા તો આપણે જેમ લખ્યું છે એમ લખીએ x 450 x એટલે આવું થશે 2x 450. અને DF માટેની ઇક્વેશન શું થશે? DF માટે 350 x આ બે આ કેની સાઈઝ છે? તો કે આ બેઝ પ્લેટની સાઈઝ છે, જે આપણે આની પહેલાના બરાબર છે પાર્ટ 1 માં ગણીને બતાવેલી હતી. તો મેં ખાલી અહીંયા સાઈઝ લખી છે. તો x 350 x 2x 350. તો આનો એરિયા શું થાય? તો કે ભાઈ BF DF એવું થાય કે ના થાય? તો BF DF એટલે મારે આમાંથી x ગણવાનું છે. મેઈન પ્રોબ્લેમ છે ને એ આ x નો જ છે. તો x ગણવું હોય તો એના માટે મને પહેલા એરિયા તો જોઈએ. બધું આમાં અનનોન હોય ને તો આનું મારે સોલ્યુશન ના મળે. તો આપણે એરિયા જોઈશે આમાંથી, બરાબર છે? કેનો? તો કે એરિયા રિક્વાયર્ડ. એરિયા કેમ મળે? તો ભાઈ એરિયા છે ને આની પહેલા બી મેં તમને સ્ટેપ નંબર 1 માં ગણાવ્યો તો બેઝ પ્લેટનો એરિયા ગણવો હોય તો સિગ્મા force upon એરિયા. તો એરિયા force upon સિગ્મા. ફોર્સ તો જો ફોર્સ આમાં છે ને તમારે અત્યારના જે લોડ આપ્યો છે ને આ એક જ કેસ એવો જ્યારે તમે ફાઉન્ડેશન ડિઝાઇન કરતા હોય કોન્ક્રીટના ફાઉન્ડેશનની વાત કરું છું તો કોન્ક્રીટના ફાઉન્ડેશન માટે તમારે બેઝ હોય ને એના માટે લોડને છે ને વર્કિંગમાં ફેરવવાનો. અત્યાર સુધી મેં તમને બધા દાખલામાં એમ કીધું કે ફેક્ટરમાં ફેરવો. ફેક્ટરમાં એટલે શું? તો કે લોડ આપ્યો હોય ને એને મલ્ટીપ્લાય 1.5 કરો. એ લોડ તમને ઓલવેઝ છે ને રકમ ઇન કેસ ફેક્ટર ના લખ્યો હોય તો કેમાં આપ્યો હોય? વર્કિંગમાં આપ્યો હોય. તો વર્કિંગમાંથી મારે ફેક્ટરમાં ફેરવવું હોય ને બરાબર છે, ફેક્ટરમાં ફેરવવું હોય તો શું કરવાનું? ફેક્ટર માટે તો આ લોડ સપોઝ 1200 હોય ને તો ફેક્ટરમાં ફેરવવા શું કરવું પડશે? 1200 * 1.5. પણ હવે અત્યારે આ છે ફેક્ટર્ડ લોડ છે, લોડ ગુણાવેલો છે. પાછો વર્કિંગમાં લઈ આવ્યો હોય તો શું કરવું પડશે? તો કે ભાઈ ડિવાઇડ બાય 1.5 કરવું પડશે, બરાબર છે? તો મારે સૌથી પહેલા આના માટે શું કરવું પડશે કે લોડને કેમાં કન્વર્ટ કરી લેવાનો? તો કે વર્કિંગમાં કન્વર્ટ કરવાનો. તો વર્કિંગ લોડ કોલમ ઉપરનો તો મને ખબર છે વર્કિંગ લોડ કેટલો છે? તો કે ભાઈ 1200 છે એટલે હું ડિવાઇડ બાય 1.5 કરી નાખું તો આ આવશે 800 કિલોમીટર. પણ સમજો આ તો હજી લોડ નંબર 1 છે. શું કામ લોડ નંબર 1? તો તમારું જે ફાઉન્ડેશન છે બરાબર, આ બેઝ પ્લેટ છે અને આ ફાઉન્ડેશન છે. અને ફાઉન્ડેશનનો અમુક પાર્ટ છે ગ્રાઉન્ડ લેવલમાં છે અને અમુક પાર્ટ છે ગ્રાઉન્ડ લેવલથી ઉપર હશે. તો આખું ગ્રાઉન્ડ લેવલમાં છે. આવું કંઈક છે. અને આ જે છે ડાઉનમાં કયા લોડ આવશે? તો કે જો આ બેયનો આ 1 2 અને ફાઉન્ડેશનનો પોતાનો વજન આવશે કે નહીં નીચે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. એમ માનો કે આ બે ટોટલ વજન, આનો તો બેઝ પ્લેટ છે સાવધાની પતલી 14 mm થિકનેસની છે, એનો કઈ ખાસ ફોર્સ નહીં હોય એને હું કરી દઉં ડિગ્રેડ. એક ફોર્સ મને ખબર છે કેટલો છે તમારો કોલમનો? તો 800. આ ફાઉન્ડેશનનો પોતાનો વજન ડાઉનવર્ડ લાગે એ ક્યાં? તો ઈ માને જોઈએ છે એટલે હું એને એઝ્યુમ કરું છું કે આ જે ડાઉનવર્ડ લોડ લાગે છે ને કેટલો હોઈ શકે, બરાબર છે નહીં? શું કરશું આપણે? એને એઝ્યુમ કરશું. તો કે સેલ્ફ વેઇટ ઓફ ફાઉન્ડેશન કેટલો છે? તો મને ખબર નથી, હું કહું 10% હશે. ટોટલ લોડના કેટલા હશે? 10%. ટોટલ 800 છે, 10% કરું કેટલા થાય? 80 થાય. તો ટોટલ ડાઉનવર્ડ લોડ કેટલો લાગતો હશે આપણો? 880 કિલોમીટર. કેટલો? 880 કિલોમીટર. એટલે ફોર્સ મને મળી ગયો 880 અપોન સ્ટ્રેસ કેના ઉપર લાગવાનો છે? બધો લોડ. તો કે બધો લોડ લાગશે તમારા નીચે આવેલી સોઇલ ઉપર. આની નીચે સોઇલ હશે ને ગ્રાઉન્ડ લેવલમાં શું હોય છે? સોઇલ ગ્રાઉન્ડ લેવલની નીચે અહીંયા શું હોય છે? બધી રેતી. તો રેતી ઉપર આવતો હોય તો રેતી ઉપરનો સ્ટ્રેસ, રેતી ઉપરના સ્ટ્રેસને આપણે કહીએ છીએ SBC, સેફ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ બેરિંગ કેપેસિટી. જે મેં તમને રકમમાં લખાવેલી હતી તો એની કેપેસિટી હતી 200, બરાબર છે? એટલી હતી 200. હવે ડિવાઈડ કરીએ તો એરિયા મળે છે 4.4 મીટર સ્ક્વેર. આટલો ઓછામાં ઓછો એરિયા તમારે રાખવાનો થશે. પછી તમે આમાં એને વધારે પ્રોવાઈડ કરો, બરાબર છે? તો કઈ વાંધો નથી. સોરી, આટલો મેક્સિમમ એરિયા પ્રોવાઈડ કરવાનો છે, બરાબર છે? શું કામ? કારણ કે અહીંયા છે ને વર્કિંગમાં ફેરવી નાખ્યું. વર્કિંગને ફેક્ટરમાં ફેરશું સમજાવું તમને. વર્કિંગ એટલે કે ઈ વસ્તુનો એક્ચ્યુઅલ ફોર્સ.
આનો એક્ચ્યુઅલ ફોર્સ જેટલો ડાઉનવર્ડ લાગતો હોય ને એ એક્ચ્યુઅલ એ કેટલો છે 800 અને ફેક્ટર એટલે શું તો કે હું વિચારીશ કે ઇન કેસ ફ્યુચરમાં એનો લોડ વધી જાય બરાબર વધી જાય એટલે ઇન સેન્સ કેવી રીતે વધી જાય કે આ કોલમ છે એ તો આખું એક સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચરની ઉપર એ વસ્તુ મૂકતો જાય જેમ કે વિચારો કે આ બિલ્ડિંગ છે બિલ્ડિંગમાં પહેલા છે ને કઈ પડ્યું નહોતું ખાલી હતું તો ભાઈ તો એનો જે લોડ ડાઉનવર્ડ લોડ લાગતો હતો તો 800 કિલો ન્યૂટનનો છે પણ હું ઇન કેસ એ જે જગ્યા છે એ રૂમ છે એમાં હું જે છે એક્સટર્નલ વસ્તુઓ મૂકતો જ જાઉં એમ કહો કે કારખાનું છે પેલા કારખાનું ખાલી હતું તો લોડ ઓછો ડાઉનવર્ડ લોડ ઓછો પણ એ કારખાનામાં હું નકરા મશીનરીઝ મૂકતો જ જાઉં બરાબર જગ્યાએ રાખવું જ નહીં કે ગેપ જ ના રાખો આખું છે ગોડાઉન બનાવી દઉં એને તો ગોડાઉન બનાવવાના કારણે લોડ ડાઉનવર્ડ વધી જશે તો આપણે એમ જ માનીએ છીએ આ ફેક્ટરનો મીનિંગ એવો થાય કે ભાઈ જે લોડ છે એ વધી જશે એક્ચ્યુઅલીમાં તો 800 નો જ આવવાનો છે બરાબર અને 800 ઇનફ છે પણ આપણે માનીએ છીએ કે મેક્સિમમ 1200 સુધી થશે બરાબર તો અહીંયા મેં 800 લઈને કહ્યું તો આ એરિયા મેક્સિમમ બસ આનાથી ઓછો એરિયા તો તમારે પ્રોવાઈડ કરવાનો નથી જ આટલો તો તમારે હોવો જ સોરી આ મેક્સિમમ આ તમારો છે ને યસ મેક્સિમમ એરિયા છે આનાથી વધારે એરિયા નહીં બરાબર આટલો એરિયા ઇનફ છે આટલો લોડ લેવા માટે આવડી જશે વર્કિંગમાં લીધું એટલે આ એરિયા મેક્સિમમ થઈ જશે જો હું ફેક્ટરમાં લે તો એરિયા કેવો થઈ જાય તો મિનિમમ એટલું આપણે યાદ રાખશું બરાબર તો જોઈએ શું કરશું આપણે તો હવે મારી પાસે એરિયા બી છે આ એરિયાને હું અહીંયા લઈ લો એરિયા 4.4 BF એટલે હવે જો આ છે ને મેં મીટરમાં લીધો છે મીટર સ્ક્વેરમાં કારણ કે આનો યુનિટ હતો કિલોમીટર આનો હતો કિલોમીટર પર મીટર સ્ક્વેર આ મીટર સ્ક્વેરમાં છે તો આ બધા mm માંથી મારે કેમાં ફેરવવા પડશે મીટરમાં ફેરવવા પડશે તો ડિવાઇડેડ બાય 1000 ડિવાઇડ બાય 1000 કરું તો 0.35 તો પેલું BF એટલે 2x 0.45 અને DF એટલે 2x 0.35 તમારે ક્રોસ મલ્ટીપ્લિકેશન 2x એટલે કે 4x નો સ્ક્વેર ઓકે 2x 0.35 0.70x 2x સોરી આનું કામ પૂરું આવી રીતે કર્યું જો નાની આરે મલ્ટીપ્લાય અને પછી નાની આરે હવે આ 45 ની આરે અને પછી આની આરે તો 2x 0.45 એટલે કે 0.90x અને 45 * 35 તો 45 * 35 કરીએ તો એનો આન્સર આવે છે 0.1575 તમારે આ ઇક્વેશન બન્યું કે નહીં આ જે છે બરાબર 4.4 એને આ બાજુ લઈ આવું તો 0 તો 4x² આ બેનો સરવાળો કરું તો 0.70 ને 0.90 નો તો એ થશે 1.60 x પછી આ 0.15 અહીંયા ને હું 4.4 માઈનસ થયું તો આ ઇક્વેશન બનશે 4x plus 1.60x minus 4.24 equals to 0 બરાબર તો આ તમારો અવયવ જે બન્યું કે નહીં મેથ્સ 2 અથવા મેથ્સ 1 તો આના માટે મારે શું લેવા પડશે અને અવયવ પાડવા પડશે બરાબર તો અવયવ લેવા હોય મારે x ફાઇન્ડ કરવું હોય તો x માટેનું આપણને કઈ ખબર હતું એક સરસ મજાનું ઇક્વેશન બરાબર છે ઘણા બધા મીમમાં આવે છે કે આનો યુઝ ક્યાં તો એ મીમને હવે જવાબ દેતા આવડે કે ભાઈ આનો યુઝ અહીંયા શું છે તો કે ડેલ્ટા અથવા તો આપણા કેસમાં x equals to -b plus or minus b square minus 4ac upon 2a આવ્યો બરાબર આમાં આ a આ b આ c તો b એટલે કે ભાઈ -1.6 બરાબર છે b એટલે શું -1.6 પહેલા હું પ્લસ લઉં છું b square એટલે કે 1.60 એનો સ્ક્વેર -4 a એટલે 4 બરાબર છે a એટલે શું તો કે 4 અને c એટલે -4.24 ડિવાઇડેડ બાય 2a એટલે વળી પાછો 4 તો ડેલ્ટા આનો આપણે આન્સર કેલ્ક્યુલેટ કરીએ જોઈએ શું આન્સર આવે છે બરાબર કેસી માં જોઈ લઈશું હવે અહીંયા જો આ માઈનસ માઈનસ એટલે આ થઈ જશે પ્લસ એટલે આખા બ્રેકેટમાં આન્સર કેમ આવશે તો કે પ્લસ માં આવશે તો 1.60 નો સ્ક્વેર આ પ્લસ થઈ ગયું ખાલી મારે 3 નું મલ્ટીપ્લાય કરવાનું 4 * 4 * 4.24 તો અંડર રૂટ પહેલાનો આન્સર આવે છે 70.4 અને પછીનો અંડર રૂટ કરી નાખું તો આવે છે 8.39 આખા અંડર રૂટ કેટલો આવે છે લખી નાખીએ 8.39 આ પ્લસ 8.39 minus 1.60 બરાબર છે કે અહીંયા સાઈન માઈનસ ની છે બાય 8 તો આનો જે આન્સર આવ્યો 0.848 x equals to અને એપ્રોક્સિમેટલી લખું ને તો 0.85 મીટર ઓકે કે આ મને શું મળી ગયું ડેલ્ટા અથવા તો આપણે કહીએ કે x મળી ગયું x મળી જાય પછી શું કરવાનું હવે તો મૂકી દેવાનું ને આમાં
x મૂકી દો તો મને ટોટલ bf ને ટોટલ df જે જોતું હતું એ મળી ગયું. કર નાખ્યા બાકી બધું રેસ ખબર પડી ગઈ x કેટલું આવ્યું કેવી રીતે આવ્યું. તો હવે ફાઇનલ સાઈઝ ફાઇનલ આપણે જે છે ને મેઝરમેન્ટ્સ લઈએ છીએ તો ફાઇનલ bf equals to 2x plus 0.35 છે કે 45 છે. તો 2x ની જગ્યાએ 0.85 મૂકી દઈશું. 0.85 plus 0.45 equals to bf નો જે આન્સર આવ્યો ફાઇનલ આન્સર એ આવે છે આપણો 2.0 સોરી એનો આન્સર આવે છે 2.15 મીટર. df કરીએ તો 2x plus 0.350 2x ની જગ્યાએ 0.85 plus 0.305 તો આન્સર આવ્યો 2.05 મીટર. હવે આનો જે એરિયા છે એરિયા જોતો હોય તો 2.15 into 2.0405 તો આનો જે ફાઇનલ એરિયા આવે છે એ આવે છે 4.40 બરાબર છે. એટલે મેક્સિમમ એરિયા થી વધારે નથી. મેક્સિમમ એરિયા તો આપણો 4.4 હતો. ઓકે મેક્સિમમ થી એરિયા નથી એટલે ઓકે. મેક્સિમમ એરિયા કરતા આપણો એરિયા છે કેવો છે ઓછો છે એટલે વાંધો નથી. મેક્સિમમ 4.4 એનાથી વધારે એરિયાની જરૂર આમાં નથી. હે આમાં એક ડાયમેન્શન એનું બાકી રહી ગયું. મને bf df મળી ગયું. આ સાઈઝ મને મળી 2.50 આ સાઈઝ મને મળી 2.5 અને ડેપ્થ ક્યાં ડેપ્થ બાકી. તો ડેપ્થ માટે આપણે શું કરશું જુઓ તમને સમજાવું. ડેપ્થ મારે મેળવી છે આપણે જે ફિગર ડ્રો કરી ને ફિગર ઉપરથી ડેપ્થ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. જેમ કે હું માનું કે આ જે છે બરાબર છે તમારી બેઝ પ્લેટ છે બરાબર છે. આ શું છે આપણી બેઝ પ્લેટ અને આ આપણું સેક્શન છે. એનું સેક્શન છે આ ઓકે કોન્ક્રીટ નું છે આપણે ડ્રો કર્યું. આના પ્રોજેક્શન્સ હું નીચે ડ્રો કરીને તમને પાછું બતાવું. આ છે આપણું. હવે આની વચ્ચે આની બેઝ પ્લેટ મૂકેલી છે આપણે માનીએ તો બેઝ પ્લેટ થી આ ડિસ્ટન્સ ને મેં x કીધું હતું દેખાય છે અહીંયા. તો અહીંયાથી આ બેઝ પ્લેટ ના ડિસ્ટન્સ ને x કહેવાય કે ના કહેવાય. ઓકે આ x છે અને આની વેલ્યુ છે 0.85. તેમ કહો કે અહીંયાથી છે ને આ 45 ડિગ્રી નો એંગલ ક્રિએટ કરે છે બરાબર છે. આ એંગલ કેટલાનો છે તો 45 ડિગ્રી. તો 45 ડિગ્રી નો એંગલ હોય તો મેં લેસિંગ માં કીધું હતું કે ભાઈ 45 ડિગ્રી ના એંગલે કેવું થાય તો કે બેઝ અને હાઈટ બે કેવા થાય એક જ સરખા. તો બેઝ અને હાઈટ આ બેઝ ની હાઈટ એટલે કે આખા જે છે સેક્શન ની ડેપ્થ તો ડેપ્થ ઇક્વલ્સ ટુ કેટલી થશે તમારી કેપિટલ D ઇક્વલ્સ ટુ તો કે 0.85 થશે અને ઇન ટર્મ્સ ઓફ મીટર થશે. તો ફાઇનલ મારે જે આખા સેક્શન ની સાઈઝ લખવી હોય તો તમે મેઝરમેન્ટ સાથે સાથે તો કયા મહિના તો જોઈ લ્યો 2.15 મીટર 2.05 મીટર અને એના ઇન્ટુ 0.85 મીટર. તો આ સાઈઝનું તમારે ફાઉન્ડેશન ક્રિએટ કરવાનું છે. ફાઇનલી આ બે ફિગર બનાવવાની છે. કોલમ બેઝ પ્લેટ નું કનેક્શન બાકી બધા જે ડાયમેન્શન છે ડાયમેન્શન લખવાના x ને આપણે કરી દઈએ ઇરેઝ ખાલી સમજવા માટે હતો. ફાઇનલ ફિગરમાં આવું બધું નથી કરવાનું બરાબર. ફાઇનલ ફિગરમાં આપણે આ ડ્રો કરીને બતાવવાનું થશે. અત્યારે જો મેં સેકન્ડ અત્યારે પાર્ટ હતો એટલે આને હું બનાવીશ કે આ વેલ્ડિંગ થી કનેક્ટ કર્યું. ફર્સ્ટ પાર્ટ હોત તો ઓલું જે મેં ચાપડા વાળી ફિગર બનાવી હતી ને પાર્ટ 1 નું સ્ટેપ નંબર 3 માં તો એ ફિગર બનાવવાની. હવે રીતે આખો સ્લેબ બેઝ ફાઉન્ડેશન નો સમ તમારો કમ્પ્લીટ થાય બરાબર છે. અને અહીંયા તમારું બાકી ચેપ્ટર છે ચેપ્ટર નંબર 6 લેસિંગ બેટિંગ અને સ્લેબ બેઝ ફાઉન્ડેશન એને લગતા મેં બધા ટાઈપના સમ તમને કમ્પ્લીટ કરાવી દીધા. ડન. આના સિવાય જો તમને કોઈ કઈ ડાઉટ્સ લાગે કોઈ કઈ તમે નવા સમ લઈ આવો જેમાં તમને કઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછજો બરાબર છે. આનો એના માટે પણ આપણે એક સ્પેશિયલ લેક્ચર રાખી એને પણ સોલ્વ કરાવી દઈશું. બસ હવે આના પછી આપણે એક ચેપ્ટર બાકી પછી છે તમારું DSS સેમ 5th આખું કમ્પ્લીટ. તો આપણે આના જેવો જ એક સમ આ તમારું સ્લેબ બેઝ ફાઉન્ડેશન ના જેવો જ એક સમ અત્યારે તમારી સ્ક્રીન ઉપરથી પાસ થાય છે બરાબર. આની જે રકમ છે એને નોટ ડાઉન કરી અને આખો સમ તમારા સેલ્ફ પ્રિપરેશનમાં રાખવાનો છે પછી મને શેર કરજો. તો આ વિડિયો લેક્ચરને આપણે અહીંયા જ રાખીએ છીએ. થેન્ક યુ.